હેલો સ્ટુડન્ટ્સ, એસી સર્કિટના આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ સિરીઝ રેઝોનન્સ વિશે. હવે સિરીઝ રેઝોનન્સ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ઇઝી પણ છે જો ધ્યાનથી સમજીએ તો. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો સિરીઝ રેઝોનન્સ પહેલાં તો યાદ રાખવાનું છે કે સિરીઝ RLC સર્કિટમાં જ થાય છે, નહીં કે RL કે RC. બરાબર, આ બે સર્કિટમાં સિરીઝ રેઝોનન્સ થતો નથી, જ્યારે ખાલી RLC સર્કિટમાં જ આનું આપણે સિરીઝ રેઝોનન્સ જોવા મળે છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણે પહેલાં તો સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. સિરીઝ RLC સર્કિટ જેવો જ છે. એક R ઓહમનો રેઝિસ્ટન્સ, એક L હેનરીનો ઇન્ડક્ટર અને એક C ફેરેડના કેપેસિટરને આપણે સિરીઝમાં કનેક્ટ કરેલું છે. એને આપણે એક એસી સપ્લાય આપ્યો છે, પણ હવે ફરક કેટલો છે તો કે વેરિયેબલ ફ્રીક્વન્સીનો એસી સપ્લાય આપેલો છે. એનો મતલબ શું થયો કે તમે ફ્રીક્વન્સી છે સોર્સની એ તમે વધારી શકો છો કે ઘટાડી શકો છો. બરાબર છે. તો આમાં નવું શું આવ્યું કે આપણે R ઓહમનો રેઝિસ્ટન્સ, L હેનરીનો ઇન્ડક્ટર અને C ફેરેડના કેપેસિટરને એક એસી સોર્સથી કનેક્ટ કરેલો છે કે જેની ફ્રીક્વન્સી આપણે શું કરી શકીએ છીએ, ચેન્જ કરી શકીએ છીએ. એટલે કે અહીંયા લખ્યું છે વેરિયેબલ ફ્રીક્વન્સી એસી. બરાબર. હવે શું થાય છે તો કે તમે ફ્રીક્વન્સી છે એને તમે ધીમે ધીમે વધારો છો. બરાબર, ફ્રીક્વન્સીને ધીમે ધીમે વધારો છો. હવે આપણી પાસે R છે, L છે અને C છે. હવે R જે છે એને ફ્રીક્વન્સી સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર, એટલે કે જો ફ્રીક્વન્સી વધશે તો Rની કિંમતમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. બરાબર, ખ્યાલ આવી ગયો. ફ્રીક્વન્સી વધવાથી Rની કિંમતમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. પણ હવે આપણી પાસે L છે, તો L માટેનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું થતું હતું, 2πfL. બરાબર છે. તો હવે અહીંયા તમે જુઓ, આના ઇક્વેશનની અંદર ફ્રીક્વન્સી F આવે છે. જો ફ્રીક્વન્સીની કિંમત વધારશું તો આપણી XLની કિંમત પણ શું થશે, વધશે. બરાબર, ખ્યાલ આવી ગયો. ફ્રીક્વન્સી વધશે એમ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે XLની કિંમત પણ શું થશે, વધશે. શું કામ તો કે એના ઇક્વેશનમાં F આવે છે અને એકબીજા સાથે સીધા સમપ્રમાણમાં છે એમ કહી શકાય. બરાબર છે. હવે આપણે વાત કરીએ કેપેસિટરની. તો કેપેસિટર માટે XC ઇઝ ઇક્વલ ટુ શું હતું, 1/2πfC. આવું સૂત્ર હતું. હવે આપણે ફ્રીક્વન્સીની વેલ્યુ જો વધારશું તો XCની કિંમતમાં શું થશે, ઘટાડો થશે, કેમ કે આ વ્યસ્ત પ્રમાણ છે. બરાબર, એટલે કે ફ્રીક્વન્સી વધશે. હવે આપણે શું કહી શકીએ તો કે જ્યારે ફ્રીક્વન્સી વધારીએ ત્યારે XLની કિંમત વધે છે અને XCની કિંમતમાં શું થાય છે, ઘટાડો થાય છે. હવે શું થાય, તમે ફ્રીક્વન્સી વધારતા જાઓ છો તો એક ફ્રીક્વન્સી એવી આવશે કે જ્યારે તમારું XC અને XL છે એ બંનેની કિંમત કેવી થઈ જશે, સરખી. ખ્યાલ આવ્યો. તમે ફ્રીક્વન્સીને ધીમે ધીમે વધારતા જાઓ છો તો એક ટાઈમ એવો આવશે કે જ્યારે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને તમારો કેપેસિટિવ રિએક્ટન્સ શું થઈ જશે, એકબીજા જેટલા એટલે કે ઇક્વલ થઈ જશે, સરખા થઈ જશે. તો આ જે કન્ડિશન આવી સર્કિટમાં કે જ્યારે તમારો XC અને XL સરખા થઈ જાય છે, આને આપણે શું કહીએ છીએ, સિરીઝ રેઝોનન્સ કહીએ છીએ. બરાબર, ખ્યાલ આવી ગયો. સિરીઝ રેઝોનન્સ એટલે તમે વેરિયેબલ ફ્રીક્વન્સીનું સોર્સ વાપરો છો, એ સોર્સથી ફ્રીક્વન્સીને વધારતા જાઓ છો. બરાબર, એક ફ્રીક્વન્સી તમને એવી મળશે કે આ ફ્રીક્વન્સી ઉપર XC અને XLની કિંમત કેવી થઈ ગઈ, સરખી. તો આને આપણે કહીશું સિરીઝ રેઝોનન્સ. બરાબર, અને જે ફ્રીક્વન્સી ઉપર આ બે સરખા થયા, બરાબર, એને આપણે શું કરશું, રેઝોનન્ટ ફ્રીક્વન્સી કહીશું, FRથી દર્શાવશું. ખ્યાલ આવી ગયો. હવે આપણે આગળ જઈએ. તો આપણે કીધું કે રેઝોનન્ટ ફ્રીક્વન્સી એટલે FR, પણ FRની વેલ્યુ કેટલી, કિંમત કેટલી ગોતવી હોય તો એના માટે સૂત્ર છે. આપણે જોયું કે રેઝોનન્સ વખતે શું થાય છે, XL બરાબર XC થાય છે, પણ XL બરાબર તો શું છે, 2πfL, ને XC બરાબર તો શું છે, 1/2πfC. હવે આપણે ફ્રીક્વન્સી ગોતવી છે તો Fને સૂત્રનો કરતા બનાવીએ તો Fને અહીંયા લઈ જઈએ અને 2π અને Lને આ સાઈડ લઈ આવીએ તો શું થાય, અહીંયા F² થશે અને અહીંયા ઇઝ ઇક્વલ ટુ 1/2π² LC થશે. F કરી નાખો તો 1/2π√LC. આવી રીતે તમને ઇક્વેશન મળે છે, જે અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, આ તમારું રેઝોનન્ટ ફ્રીક્વન્સીનું સૂત્ર છે. હજી એકવાર રિપીટ કરી લઈએ. રેઝોનન્સ એટલે શું થાય તો કે XL અને XCની કિંમત ફ્રીક્વન્સી આપણે જ્યારે વધારીએ છીએ ત્યારે સરખી થાય છે. તો એ સ્થિતિને આપણે શું કહીએ છીએ, રેઝોનન્ટ ફ્રીક્વન્સી. જે ફ્રીક્વન્સી ઉપર રેઝોનન્સ થાય છે એને આપણે શું કહીશું, રેઝોનન્ટ ફ્રીક્વન્સી. એની કિંમત કેટલી છે તો કે 1/2π√LC. બરાબર, હવે આપણે જ્યારે એનો
વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરીએ તો શું થાય છે તો કે પહેલાં આપણું કરંટ તો ઇક્વલ હશે એટલે એ કર્યો, પછી રેઝિસ્ટન્સ માટે VR રેઝિસ્ટન્સમાં થતો વોલ્ટેજ ડ્રોપ ડ્રો કરી લીધો, આ VR. હવે ઇન્ડક્ટરવાળી સર્કિટ છે એની અંદર શું થાય છે તો કે વોલ્ટેજ છે એ કરંટ કરતાં આગળ છે એટલે કે VL આવી ગયો. કેપેસિટરવાળી સર્કિટમાં જે વોલ્ટેજ ડ્રોપ થશે એ વોલ્ટેજ કેવો હશે, નીચે હશે એટલે કે લેગિંગ હશે, આ VC થઈ ગયો. પણ રેઝોનન્સ વખતે તો શું થાય છે તો કે VL અને VCની કિંમત કેવી છે, સરખી છે. તો આ એકબીજાની ઓપોઝિટ ડિરેક્શનમાં છે તો એકબીજાની અસરને કેન્સલ કરી નાખશે. તો આપણને વેક્ટર ડાયાગ્રામ કેવો મળે છે, ખાલી ને ખાલી શું મળે છે અહીંયા VR, બાકી બધું કેન્સલ થઈ ગયું. એટલે તમારો રેઝોનન્ટ વખતેનો તમને વેક્ટર ડાયાગ્રામ પૂછે તો કાંઈ નથી બનવાનું, આ એક કરંટ આવી ગયો અને એના ઉપર શું આવી જશે, વોલ્ટેજ ડ્રોપ ઇન રેઝિસ્ટન્સ, એટલે રેઝિસ્ટન્સમાં થતો વોલ્ટેજ ડ્રોપ. બસ આટલું સિમ્પલ હતું. હવે આગળ તો કે રેઝોનન્સ વખતે સર્કિટમાં બીજા કયા કયા ફેરફાર આવે છે એ જોવાની વાત છે. તો હવે જ્યારે સર્કિટની અંદર XL અને XC સરખા થઈ જાય તો ઇમ્પિડન્સનું શું થાય. તો હવે ઇમ્પિડન્સનું સૂત્ર અહીંયા તમને આપેલું છે કે Z બરાબર શું છે, √R² પ્લસ XL માઇનસ XC. હવે XL માઇનસ XC, હવે જો XL અને XC સરખા હોય તો આ બેનો માઇનસ કરીએ તો આપણને શું મળે, 0. એટલે કે આ ટર્મ તો કેન્સલ થઈ ગઈ. તો બાકી વધ્યું શું તો ખાલી Z ઇઝ ઇક્વલ ટુ √R², એટલે કે Z બરાબર શું મળે છે, R. એટલે ઇમ્પિડન્સ વખતે રેઝોનન્સ વખતે તમારા ઇમ્પિડન્સની કિંમત કેટલી થઈ જાય છે, પ્રતિરોધ જેટલી, બરાબર. એટલે કે એની વેલ્યુ કેવી થઈ ગઈ, મિનિમમ થઈ ગયું, બરાબર છે. ખ્યાલ આવ્યો. રેઝોનન્સ વખતે ઇમ્પિડન્સની કિંમત કેવી થઈ જાય છે, મિનિમમ થઈ જાય છે, બરાબર. હવે શું થાય તો કે તમારો ઇમ્પિડન્સ મિનિમમ થઈ ગયો તો કરંટ કેવો થશે. હવે તમે DCCમાં ભણ્યા હશો કે રેઝિસ્ટન્સ વધશે તો કરંટ કેવો થાય, ઘટે, અને રેઝિસ્ટન્સ ઘટે તો કરંટ કેવો થાય, વધે. તો અહીંયા તો આપણો ઇમ્પિડન્સ કેવો છે, મિનિમમ છે, તો આપણો કરંટ કેવો હશે, અહીંયા મેક્સિમમ મળશે. ખ્યાલ આવ્યો, બરાબર છે. તો આ રીતે તમારો ઇમ્પિડન્સ મિનિમમ, કરંટ મેક્સિમમ. હવે નેટ રિએક્ટન્સ, તો નેટ રિએક્ટન્સ એટલે તો ખબર હતી આપણને કે XL માઇનસ XC. તો આ તો કેવું થાય, તો નેટ રિએક્ટન્સ કેવો થાય રેઝોનન્સ વખતે, 0, બરાબર. હવે અહીંયા આ એક તમને ગ્રાફ ઘણીવાર એક્ઝામમાં 3 કે 4 માર્કમાં પૂછાય છે કે રેઝોનન્ટ વખતે અલગ અલગ ક્વોન્ટિટીને દર્શાવતો ગ્રાફ ડ્રો કરો. કાંઈ નથી, અહીંયા તમારી જે ક્વોન્ટિટીની વાત કરી છે ને, આ એક્સ એક્સિસ ઉપર શું છે, ફ્રીક્વન્સી છે. આમ ફ્રીક્વન્સી શું થતી જાય છે, વધતી જાય છે. તો સૌથી પહેલાં આપણે પ્રતિરોધની વાત કરીએ. આગળ જ કીધું કે રેઝિસ્ટન્સને ફ્રીક્વન્સી હારે કોઈ લેવા દેવા નથી. એટલે કે રેઝિસ્ટન્સ 10 ઓહ્મ હશે, ફ્રીક્વન્સી તમે ગમે એટલી વધારશો એના કિંમતમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે કે આ એક સીધી લાઈન તમે જોઈ શકો છો અહીંયા, આ છે તમારી રેઝિસ્ટન્સની લાઈન, બરાબર. તો એટલે અહીંયા આરથી દર્શાવેલો છે, બરાબર. રેઝિસ્ટન્સ માટે શું આવી, એક ફ્લેટ લાઈન આવી, કેમ કે એને ફ્રીક્વન્સી હારે કોઈ લેવા દેવા નથી. હવે વાત કરીએ XLની. તો XLનું સૂત્ર શું હતું, XL ઇઝ ઇક્વલ ટુ 2πfL. જેમ ફ્રીક્વન્સી વધશે એમ તમારા XLની કિંમત પણ શું થશે, વધશે, બરાબર. તો અહીંયા તમે જુઓ, હવે આ લાઈન ક્યાંથી છે તો કે આ XL છે, ફ્રીક્વન્સી વધતી ગઈ, XLની કિંમત પણ વધતી ગઈ, ફ્રીક્વન્સી વધી, XLની કિંમત પણ વધી. તો આ જે લાઈન છે લિનિયર ગ્રાફ એ કોનો છે, XLનો, કેમ કે સમપ્રમાણમાં છે એટલે, બરાબર. ખ્યાલ આવી ગયો. હવે પહેલાં આપણે રેઝિસ્ટન્સ જોયું હતું, રેઝિસ્ટન્સ માટે એક ફ્લેટ લાઈન હતી, કેમ કે એને ફ્રીક્વન્સી યારે કોઈ પણ જાતનો કનેક્શન છે નહીં. એના સિવાય આપણે શું જોયું તો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કે જે ફ્રીક્વન્સીથી ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે, તો એક સ્ટ્રેટ લાઈન આવી. હવે વાત કરીએ છીએ આપણે XCની, બરાબર છે. હવે XC છે તો એનું સૂત્ર શું હતું તો કે 1/2πfC. એટલે કે શું હશે, વ્યસ્ત પ્રમાણ છે, ફ્રીક્વન્સી વધશે તો કેપેસિટિવ રિએક્ટન્સ શું થશે, ઘટશે, અને એની વેલ્યુ કેવી છે, નેગેટિવ છે. તો નેગેટિવમાંથી એનો ઓછો નેગેટિવ થશે, એટલે XCનો કર્વ કેવો છે, અહીંયા હાઇપરબોલિક છે, બરાબર. આવી રીતે ખ્યાલ આવ્યો. આ XCનું થઈ ગયું. હવે આપણે બાકી શું છે તો કે હજી એક છે XL માઇનસ XC, એટલે કે નેટ રિએક્ટન્સની વાત કરીએ છીએ. તો પહેલાં જ્યારે ફ્રીક્વન્સી વધારતા હતા ત્યારે અહીંયા જો આ જે લાઈન દર્શાવેલી છે ડોટેડ, એ આપણો રેઝોનન્સ છે. રેઝોનન્સ વખતે આપણું નેટ રિએક્ટન્સ કેટલું થતું હતું, 0. એટલે અહીંયા પોઈન્ટ શું આવ્યો, 0 આવ્યો, અને આપણો નેટ રિએક્ટન્સ આવી રીતે વધતો જાય છે. પહેલાં
કેપેસિટિવ સર્કિટ હતી જ્યારે ફ્રીક્વન્સી ઓછી હતી ત્યારે, પછી રેઝોનન્સ એ 0 થયો, અને હવે જે છે એ કેવી થશે, જેમ જેમ ફ્રીક્વન્સી વધતી જશે એમ ઇન્ડક્ટિવ સર્કિટ થતી જશે. બરાબર. તો આ રીતે ગ્રાફ આપણો નેટ રિએક્ટન્સનો આવ્યો. હવે ઇમ્પિડન્સની વાત કરીએ તો ઇમ્પિડન્સ જ્યારે ફ્રીક્વન્સી ઓછી હતી, બરાબર, ત્યારે આપણા ઇમ્પિડન્સની વેલ્યુ કેવી હતી, વધારે હતી. પણ કેવું હતું, કેપેસિટર હતું વધારે, કેપેસિટન્સ એટલે કે કેપેસિટિવ સર્કિટ હતી, તો આપણો ઇમ્પિડન્સ આવો હતો. બરાબર. હવે શું થાય, જેમ ફ્રીક્વન્સી વધારતા જાઓ છો એમ ઇમ્પિડન્સની વેલ્યુ શું થતી જાય છે, ઘટતી જાય છે. અને જ્યારે રેઝોનન્સ થાય છે, મેં તમને કીધું ને આ પોઈન્ટ છે એ કયો છે, રેઝોનન્સ. તો રેઝોનન્સ વખતે આપણે જોયું કે એની કિંમત કેટલી થાય છે, આર જેટલી. એટલે આ તમારો કર્વ અહીંયા આરની લાઇનને ટચ કરે છે. જેવો રેઝોનન્સથી પણ આપણે આ ફ્રીક્વન્સી વધારતા જઈએ એમ ઇમ્પિડન્સની વેલ્યુ શું થતી જશે, પાછી વધતી જશે. બરાબર છે. તો આ રીતે તમને કર્વ ખબર પડી ગઈ. પહેલાં ઇમ્પિડન્સ વધારે હતો, ફ્રીક્વન્સી વધી ઘટતો ગયો, રેઝોનન્સ વખતે કેટલો થઈ ગયો, આર જેટલો, અને પછી પાછો વધવા માંડ્યો. કરંટની વાત કરીએ તો કરંટ સ્ટાર્ટિંગમાં ઇમ્પિડન્સ વધારે હોય તો કરંટ ઓટોમેટિકલી ઓછો જશે. હવે ઇમ્પિડન્સ શું થાય છે, ઘટતો જાય છે, તો કરંટ વધતો ગયો. ઇમ્પિડન્સની વેલ્યુ અહીંયા મિનિમમ થઈ રેઝોનન્સ વખતે, તો કરંટની વેલ્યુ છે અહીંયા કેવી થઈ ગઈ, મેક્સિમમ થઈ ગઈ. બરાબર. વળી ઇમ્પિડન્સ વધવા ગયો તો આપણે શું મળે છે કે કરંટની વેલ્યુ શું થતી જાય છે, ઘટતી જાય છે. બરાબર. તો આ રીતે 6 કર્વ છે જે તમારે સમજીને ડ્રો કરવાના છે. હવે આગળ જઈએ. હવે આ ગ્રાફ છે એની અંદર અલગ અલગ રેઝિસ્ટન્સની વેલ્યુ માટે તમને રેઝોનન્સ કર્વ આપેલા છે કે લો રેઝિસ્ટન્સ કે હોય ત્યારે કેવો હોય, મીડિયમ હોય ત્યારે હોય કેવો હોય, અને હાઈ રેઝિસ્ટન્સ હોય ત્યારે. અને સાથે સાથે કરંટની વેલ્યુ પણ આપી છે. મેં તમને કીધું છે કે જેમ રેઝિસ્ટન્સ વધારે એમ કરંટની વેલ્યુ પણ શું થશે, ઓછી થતી જશે. જુઓ તમે, હાઈ રેઝિસ્ટન્સ છે તો કરંટ કેવો છે, ઓછો છે. મીડિયમ છે તો એનાથી વધારે, અને લો છે તો સૌથી વધારે. બરાબર. હવે તો કે હવે આપણે જોવાનું છે કે રેઝિસ્ટન્સનું ઇમ્પિડન્સ અને કરંટ તથા પાવર ફેક્ટરમાં શું ફેરફાર થાય છે તે. રેઝિસ્ટન્સમાં તો આપણે વાત કરી જ કે રેઝિસ્ટન્સને ફ્રીક્વન્સી યારે કોઈ લેવા દેવા નથી. બરાબર. એટલે કે સ્ટ્રેટ લાઇન આવી ગઈ. હવે આપણે વાત કરીએ છીએ ઇમ્પિડન્સની. તો ઇમ્પિડન્સ સ્ટાર્ટિંગમાં શું હોય છે, તો કે સ્ટાર્ટિંગમાં એક્સીની વેલ્યુ કેવી હશે, વધારે હશે, અને એક્સએલની વેલ્યુ કેવી હશે, ઓછી. તો ઇમ્પિડન્સ આપણે હવે ફ્રીક્વન્સી વધારીએ તો એક્સીની કિંમત શું થશે, ઓછી થતી જશે. એટલે ઇમ્પિડન્સ કેવો થતો ગયો, ઓછો થતો ગયો. અને અહીંયા રેઝિસ્ટન્સ જેટલો રેઝોનન્સ ઉપર થયો. હવે ધીમે ધીમે શું થાય છે, તો કે ઇમ્પિડન્સ પાછો વધી ગયો. એ આપણે ઓલરેડી જોઈ ગયા. આપણે નવો કર્વ શું જોવાનો છે, એક પાવર ફેક્ટરનો જ જોવાનો છે. હવે પાવર ફેક્ટર શું કહે છે, તો કે પાવર ફેક્ટર સ્ટાર્ટિંગમાં કેવો હોય છે, ઓછો હોય છે. બરાબર. પણ કેવો હોય છે, અહીંયા શું હોય છે, XC છે, એટલે કે સર્કિટમાં કેપેસિટન્સની વેલ્યુ કેવી હશે, કેપેસિટિવ રિએક્ટન્સની વેલ્યુ કેવી હશે, વધારે. બરાબર. અને કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કે આ વધારે હોય તો સર્કિટ કેવી હશે, લીડિંગ હશે. બરાબર. તો અહીંયા આપણે જો લખેલું છે લીડિંગ. બરાબર. હવે ઇમ્પિડન્સ વખતે કેટલો થઈ જાય છે, યુનિટી. અને જેવો રેઝોનન્સ આવશે અને રેઝોનન્સ પછી શું થશે, તો કે એક્સએલની વેલ્યુ વધી જશે. એટલે આપણું સર્કિટ કેવી થઈ જશે, લેગિંગ. એટલે કે અહીંયા પાછો લેગિંગ થઈ ગયો. હવે અહીંયા પાવર ફેક્ટર યુનિટી છે એવું કીધું છે. એનો મતલબ શું થયો કે cos φની વેલ્યુ કેટલી છે, પાવર ફેક્ટર એટલે cos φની વેલ્યુ કેટલી છે, 1. હવે યાદ કરો કે cos φની સૂત્ર શું હતું, cos φ = R/Z. આવું સૂત્ર હતું. હવે શું થાય છે, તો કે રેઝોનન્સ વખતે ઝેડની કિંમત તો કેટલી થઈ ગઈ, R. તો અહીંયા આપણે મૂકી શકીએ તો કે R/Zની જગ્યાએ શું મૂકશું, R. R ઉડી ગયા તો cos φ = શું મળી જશે, 1. એટલે આ પણ યાદ રાખવાનું છે કે રેઝિસ્ટન્સ એટલે કે રેઝોનન્સ વખતે તમારા પાવર ફેક્ટરની કિંમત કેટલી હોય છે, 1. બરાબર છે. તો આ રીતે આપણે સિરીઝ રેઝોનન્સની વાત કરી છે. અલગ અલગ કર્વ જોયા અને એના પેરામીટર્સ જેમ કે વોલ્ટેજ, કરંટમાં શું થાય, ઇમ્પિડન્સમાં શું થાય, નેટ રિએક્ટન્સમાં શું ફેર પડે છે, પાવર ફેક્ટર કેટલો થાય છે. બરાબર. તો આ બધું આપણે આજના લેક્ચરમાં જોયું.